લોકસભાની ચૂંટણી પૂર્વે ભયનો માહોલ બનાવવા માટે અમદાવાદમાં 40થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે. ગમે તેને મત આપો, બધા ગમે તેવા મૂક્યા હોય તો નોટાને મતનો વિકલ્પ. ક્ષત્રિયોના અહિંસક આંદોલનથી ભાજપ અવાજક, આરપારની લડાઈ. ક્ષત્રિયોએ બૂથ મેનેજમેન્ટ ગોઠવતા ભાજપ ચોંક્યું. આજે મતદાન ટાણે હીટવેવની ચેતવણી. બપોરે 12 સુધી મતદાનનો ઘસારો રહેશે. ભાજપની અપીલોથી ક્ષત્રિયોમાં રોષ ઉલટો વધ્યો. વિરુદ્ધમાં મતદાન થશે જ. કેજરીવાલે ખાલિસ્તાનીઓ પાસેથી 134 કરોડ લીધા. NIA તપાસ કરે. LG. પીઓકે મોદીએ રાજનાથને જવાબ આપવામાં અબ્દુલ્લાનો બફાટ. પાકિસ્તાન પાસે પણ એટમ બોમ્બ છે. ફારૂક અબ્દુલ્લાની ભારતને ચેતવણી. મોરબી જિલ્લામાં 889 મતદાન મથકો ખાતે 4400 કર્મીઓ ફરજ બજાવશે. કુંભાણીનું ફોર્મ રદ થવાના પ્રકરણમાં ઠેકેદારો અને કલેક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરવા અરજી. એરપોર્ટ પર 12 કિલો સોના સહિત 8 કરોડની ચીજો જપ્ત. કોન્ટ્રાક્ટ પરના કર્મચારીની પણ સંડોવણી. મનોજ વાજપેયીની ફેમિલી મેન 3નું શૂટિંગ શરૂ થઈ ગયું. મનોજ ફરી શ્રીકાંત તિવારીના રોલમાં. કોંગ્રેસ અનામતની મર્યાદા વધારશે. ખેડૂતોના દેવા માફ કરશે. રાહુલ ગાંધી. નીટનું પેપર લીક થયાની આશંકા બાદ પટનામાં ફરિયાદ. 5ની અટકાયત. ટ્રિનિડાડના પીએમનો દાવો. અમેરિકામાં T20 ક્રિકેટ વર્લ્ડ કપ પર ISSની હુમલાની ધમકી. કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, રૂપાલા, માંડવિયાનું ભાવિ આજે સીલ થઈ જશે. કનુભાઈ દેસાઈની માફી માન્ય નથી. કોળી ક્ષત્રિય સમાજે આવેદન આપ્યું. રાજકોટ બેઠક પર ગુજરાતની નજર. આજે રૂપાલા વિરુદ્ધ ધાનાણીનો જંગ. ભાજપના 6, કોંગ્રેસના 5 ઉમેદવારો પોતાને જ વોટ નહીં આપી શકે. ઉમેદવારોના મત અલગ, ઉમેદવારી અન્ય સ્થાને.